રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડાની વિશેષ તૈયારી થઈ રહી છે અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો તમામ જે અખાડાવાળા છે તમામ લોકો આ પ્રકારે કરતબ કરી રહ્યા છે, દાવ કરી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રાના દિવસે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે। આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। નીરવભાઈ, દરેક પ્રકારના દાવ, કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે, કયા કયા છે અને કેવી તૈયારી ચાલે છે? લાકડી દાવ છે, બરંડી દાવ છે, તલવારબાજી છે, બોક્સિંગ છે, બોડી બિલ્ડિંગ છે વગેરે દાવ આ અખાડામાં બતાવ્યો છે। તેની પ્રેક્ટિસ અમે 6 મહિના અગાઉ ચાલુ કરી નાખી છે। રોજના 3-3, 4-4 કલાક પ્રેક્ટિસ કરીને આ સ્ટન્ટની પ્રિપેરેશન અમે કરીએ છીએ। અચ્છા, વિશેષ શું છે તમારા અખાડાની ખાસિયત શું છે કે આખા રથયાત્રામાં જોવો હોય તો તમારો અખાડો ક્યાં જોવા મળશે? અમારો 2 નંબરનો જય મહાકાળી અખાડા નંબર છે। એનામાં બોડી બિલ્ડિંગ બહુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, કેમ કે મોટી ઉંમરથી લઈને નાની ઉંમરના સાથે ઊભા રહીને બોડી બિલ્ડિંગ કરીએ છીએ। અચ્છા, આ જે જોઈ રહ્યા છીએ આપણે કે આ જે દાવ કરી રહ્યા છે, આ દાવ કયો દાવ છે, તેને શું કહેવાય છે, પ્રેક્ટિસ કેટલી જોઈએ? આ તલવારની પટ્ટી આવે છે, સ્ટેનલેસ સ્ટીલની પટ્ટી બનાવેલી હોય ધારવાળી, એ ફરાવવામાં આવે છે। આના તાકાત લાગે છે। આ ફરાવવામાં રોજની 3-4 કલાકની પ્રેક્ટિસ જોઈએ છે। નીરવભાઈ, એવું ક્યારે થયું કે આટલા વર્ષોની પ્રેક્ટિસ આમ તો છે છતાં પણ ક્યારેક કંઈક વાગ્યું હોય, નુકસાન થયું હોય? આટલા વર્ષોનો અખાડા નીકળે છે, આજ સુધી કોઈને જાનહાનિ કે એવી કોઈ નાની મોટી ઈજા બી થઈ નથી, જેટલી ભગવાન જગન્નાથની કૃપા છે। અચ્છા, ડર લાગે છે આ સ્ટન્ટ કરતા કે આવું કંઈ કરતા? ડર તો લાગે, પણ પ્રેક્ટિસ થઈ જાય એટલે ધીરે ધીરે ડર ઉડતો જાય। અચ્છા, મને એ કહો, તમારા અખાડાની વિશેષતા એ પણ છે કે પેઢી દર પેઢી આ ચાલતી આવી પરંપરા છે, તમે નિભાવો છો। કેટલી પેઢી છે જે ખાસ કરીને અખાડામાં ભાગ લે છે? અમારી 3 પેઢી છે આજે અખાડામાં ભાગ લે છે। મારા ફાધર છે, મારા કાકા છે અને હું છું, અમે 3 પેઢી છે। 3 પેઢી છે। અચ્છા, પેલો દાવ કરી રહ્યા છે તે કોણ છે? એ બરંડી છે, સ્ટીલની બરંડી આવે છે, ગોલ ફરાવવામાં આવે છે। એક હાથથી બી ફરાવી શકાય અને 2 હાથથી બી ફરાવી શકાય, એને બરંડી કહેવામાં આવે છે। બિલકુલ, તો ખાસ કરીને દરેક પ્રકારના દાવ આપ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને સૌથી વિશેષ વાત એ છે કે આખા અખાડામાં લગભગ 30 જેટલા અખાડાની અંદર આ એક એવું અખાડાનું ગ્રુપ છે કે જે અમદાવાદનું છે અને તેની સાથે વિશેષ પ્રકારે વાત એ છે કે પેઢી દર પેઢી લગભગ 3 પેઢી એક સાથે રથયાત્રામાં તેઓ દાવ કરતા હોય, અખાડામાં તેઓ પ્રદર્શન કરતા હોય તેવું આ એક ગ્રુપ છે કે જે 3 પેઢી એક સાથે ખાસ કરીને અંગ પ્રદર્શન કરે છે અને દર વખતે આ પ્રકારે અંગ પ્રદર્શન કરીને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડાની વિશેષ તૈયારી થઈ રહી છે અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો તમામ જે અખાડાવાળા છે તમામ લોકો આ પ્રકારે કરતબ કરી રહ્યા છે, દાવ કરી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રાના દિવસે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે। આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। નીરવભાઈ, દરેક પ્રકારના દાવ, કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે, કયા કયા છે અને કેવી તૈયારી ચાલે છે? લાકડી દાવ છે, બરંડી દાવ છે, તલવારબાજી છે, બોક્સિંગ છે, બોડી બિલ્ડિંગ છે વગેરે દાવ આ અખાડામાં બતાવ્યો છે। તેની પ્રેક્ટિસ અમે 6 મહિના અગાઉ ચાલુ કરી નાખી છે। રોજના 3-3, 4-4 કલાક પ્રેક્ટિસ કરીને આ સ્ટન્ટની પ્રિપેરેશન અમે કરીએ છીએ। અચ્છા, વિશેષ શું છે તમારા અખાડાની ખાસિયત શું છે કે આખા રથયાત્રામાં જોવો હોય તો તમારો અખાડો ક્યાં જોવા મળશે? અમારો 2 નંબરનો જય મહાકાળી અખાડા નંબર છે। એનામાં બોડી બિલ્ડિંગ બહુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, કેમ કે મોટી ઉંમરથી લઈને નાની ઉંમરના સાથે ઊભા રહીને બોડી બિલ્ડિંગ કરીએ છીએ। અચ્છા, આ જે જોઈ રહ્યા છીએ આપણે કે આ જે દાવ કરી રહ્યા છે, આ દાવ કયો દાવ છે, તેને શું કહેવાય છે, પ્રેક્ટિસ કેટલી જોઈએ? આ તલવારની પટ્ટી આવે છે, સ્ટેનલેસ સ્ટીલની પટ્ટી બનાવેલી હોય ધારવાળી, એ ફરાવવામાં આવે છે। આના તાકાત લાગે છે। આ ફરાવવામાં રોજની 3-4 કલાકની પ્રેક્ટિસ જોઈએ છે। નીરવભાઈ, એવું ક્યારે થયું કે આટલા વર્ષોની પ્રેક્ટિસ આમ તો છે છતાં પણ ક્યારેક કંઈક વાગ્યું હોય, નુકસાન થયું હોય? આટલા વર્ષોનો અખાડા નીકળે છે, આજ સુધી કોઈને જાનહાનિ કે એવી કોઈ નાની મોટી ઈજા બી થઈ નથી, જેટલી ભગવાન જગન્નાથની કૃપા છે। અચ્છા, ડર લાગે છે આ સ્ટન્ટ કરતા કે આવું કંઈ કરતા? ડર તો લાગે, પણ પ્રેક્ટિસ થઈ જાય એટલે ધીરે ધીરે ડર ઉડતો જાય। અચ્છા, મને એ કહો, તમારા અખાડાની વિશેષતા એ પણ છે કે પેઢી દર પેઢી આ ચાલતી આવી પરંપરા છે, તમે નિભાવો છો। કેટલી પેઢી છે જે ખાસ કરીને અખાડામાં ભાગ લે છે? અમારી 3 પેઢી છે આજે અખાડામાં ભાગ લે છે।
મારા ફાધર છે, મારા કાકા છે અને હું છું. અમે 3 પેઢી છે. 3 પેઢી છો. અચ્છા, પેલો દાવ કરી રહ્યા છે તે કોણ એ છે? બરંડી છે, સ્ટીલની બરંડી આવે છે, ગોલ ફરાવવામાં આવે છે. એ એક હાથથી બી ફરાવી શકાય અને 2 હાથથી બી ફરાવી શકાય. અચ્છા. એને બરંડી કહેવામાં આવે છે. બિલકુલ. તો ખાસ કરીને દરેક પ્રકારના દાવ આપ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને સૌથી વિશેષ વાત એ છે કે આખા અખાડામાં લગભગ 30 જેટલા અખાડાની અંદર આ એક એવું અખાડાનું ગ્રુપ છે કે જે અમદાવાદનું છે અને તેની સાથે વિશેષ પ્રકારે વાત એ છે કે પેઢી દર પેઢી લગભગ 3 પેઢી એક સાથે રથયાત્રામાં તેઓ દાવ કરતા હોય, અખાડામાં તેઓ પ્રદર્શન કરતા હોય તેવું આ એક ગ્રુપ છે કે જે 3 પેઢી એક સાથે ખાસ કરીને અંગ પ્રદર્શન કરે છે અને દર વખતે આ પ્રકારે અંગ પ્રદર્શન કરીને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.